અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે સાબરમતી નદીના કિનારે. તો ગાઈસ ફાઇનલી આપણે જો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 પહોંચી ગયા છીએ. તો 1 થી 10 વાળી ચા આવે ને 30 રૂપિયા અહીં. નીચે સંદેશ આપ્યો છે સેવ બર્ડ્સ એટલે કે પક્ષીઓને બચાવો. મજામાં જો બધાને જય માતાજી. ને અત્યારે હાલમાં છે આપણે અમદાવાદ. આગલો વિડીયો જોઈએ છે ખબર છે આપણે આવ્યા હતા ફ્લાવર શો જોવા ને અત્યારે ફ્લાવર શો વિડીયો અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે સાબરમતી નદીના કિનારે અહીંયા બેઠા છીએ. તો આ બધી ખરીદી કરી જો કાંઈક બધા બાજે છે. શું કયો બોલો? હા અમારે નાવાની વાત કરે. જો મિત્ર પેલા તમને એ બતાવી દો. આ સામે છે જે અટલ બ્રિજ, અમદાવાદનો અટલ બ્રિજ, અને આ છે સાબરમતી નદી. જો અને અમારા બધા થાકી બેઠા. બધી જો ખરીદી કરીને આવ્યા છે. આ કપડાં, બેનું માટે પર્સ ને આ બધું આવું છે, હેડફોન ને એવું. એટલે અમે આટલી કંઈક ખરીદી કરી છે. ને હવે અમે જવાના છીએ કણે જે કાઇટ ફેસ્ટિવલ હશે, પતંગોત્સવ ઉજવે છે અહીંયા. ચાલો અહીંયા જઈ તમને ફૂલ બતાવવાના છે. હાલ અમે જો હાઈવે છે, અહીંયા છે આગળ આ બ્રિજ, અને આ છે સાબરમતી. જો અહીંયા હજી પતંગો તમને દેખાય ને અહીંયા થાય છે પતંગોત્સવ. તો અહીંયા અમે જવાના છીએ અને રાતે પણ અહીંયા જ રહેવાના છીએ. તો બને રહેજો વ્લોગમાં શેક સુધી અને તમને બધું જ બતાવીશું. ચાલો અહીંયા જઈને મળીએ ને અમે થોડોક આરામ કરી લઈએ અહીં, કારણ કે ખરીદી કરીને રખડીને થાક્યા આવી. જો તમને બતાવી દઉં સાબરમતી નદી. ચાલો તમે સાબરમતી નદીનો લુક કંઈક એન્જોય કરો. તો ગાઈસ જો અમે પાછા હાલતા થઈ ગયા. જો દી પણ આમાં માથું થઈ ગયું. આમાં હાથમી જ જોઈએ અમારે. જો હજી આમ રીલું ઉતારવા નવરા નથી થતા. ફોટો શૂટ ને એવું બધી આજ ફૂલ ગેલેરી બધી ફૂલ કરી નાખી. એટલા જ ફોટા મોટા પાડી અમારા કાંઈ કે બાકી જો નદીનો અત્યારે વ્યૂ કેવો આવે. તો ચાલો હવે અમે જાય છીએ પતંગોત્સવ થાય અહીંયા પહોંચીને બતાવી તમને જોઈ નાઇટમાં કેવો વ્યૂ નો બધું આવે, ફોટા મોટા કેવું આવે બધું ટોટલ વસ્તુ બતાવવાના. ચાલો વિડીયોમાં શેક સુધી બના રહેજો. બાકી જો અહીં આવો કાંક વ્યૂ આવે સાબરમતી નદીનો. આ છે આપણે ગુજરાતની લાંબામાં લાંબી નદી છે. હા ચાલો પહોંચી જલ્દીથી. તો ગાઈસ ફાઇનલી આપણે જો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 પહોંચી ગયા છીએ. પતંગ અત્યારે નાઇટ થઈ ગઈ એટલે અંધારું થઈ ગયું ફૂલ બધા સીધો. એટલે અહીંયા બોર્ડ પણ માર્યું છે મોટું, ફિરકી દોરેલી, અને ફેસ્ટિવલ લખ્યું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025. તો જો પહોંચી ગયા એ ફાઇનલી. ચાલો અંદર પણ જઈએ અને તમને બતાવી. ગયા છે અમદાવાદમાં ગેટમાં જ છે અમે બાય. ચાલો પાછળ જઈએ અંદર. ગેટની અંદર પહોંચી ગયા છે. અહીંયાથી તો ચાલુ થઈ જાય. પહેલાં જ અહીંયા છે લાઇટિંગ. અમને પહેલાંથી બતાવું તો જાય છે લાઇટિંગ. હા ફ્રેન્ડ મળે અહીંયા ફેન્સ એટલે આપણે થોડુંક છે. જો અહીં કણે આપણે લાઇટિંગ બાઇટિંગ કે અંદર તમને બધી બતાવું. ચાલો તમે ત્યાં સુધી સિનેમેટિક એન્જોય કરો. છે કાઇટ ફેસ્ટિવલ પતંગોનો, અને ઘણી બધી પબ્લિક છે જો રાતના સમયમાં. અને આ બધા જો નાસ્તાના સ્ટોલ પણ છે. તમારે આવવું હોય તો તમે નાસ્તો પણ કરી શકો છો. બાકી તમે પબ્લિક જો ફૂલ એટલે ફૂલ પબ્લિક અહીં ઘણા ફૂલ ગરદી. ચાલો આગળ તમે બતાવી જે તો શરૂઆત છે શું આગળ થાય ચાલો જોઈ જાય. તમે બેના લેજો શેક સુધી બ્લોગમાં. તો ગાઈસ અમે અહીં ઘણા ચા પીવા ગયા હતા.
ચા એટલે સ્ટોલમાં એક 10 વાળી ચા આવે ને 30 રૂપિયા અહીં 30 રૂપિયા થોડું મોંઘું પડી શકે એટલે બને તો હોય ને બહાર પીને જાજો, નાસ્તો કરીને જાજો, કારણ કે ફૂલ તમને મોંઘું પડે. બને ત્યાં સુધી એવું કરીને આવું. બાકી તમે બીજું બધું ફૂલ એન્જોય કરી શકો. અહીં કારણ કોઈ ટિકિટ બિકિટ કે એવું કાંઈ છે નહીં, તદ્દન ફ્રી અહીં કણ તમે તદ્દન ફ્રી અહીં એન્જોય કરી શકો છો પોતા ફેમિલી સાથે. ચાલો હજી તમને બધું આગળ બતાવું. અમે નાસ્તો કરવા ગયા હતા, પછી નાસ્તો એટલે ચા ખાલી પીવા ગયા હતા. ચાલો હજી બતાવું જો અહીં કણ લાઇટિંગ વાઇટિંગ જ આવું બધું ગળતી ફૂલ અહીં કણ શરૂઆત છે. મેળા ઘોડે માણસ થઈ ગયા. ચાલો હજી આગળ જઈ બતાવું. મિત્રો જો અહીં કણ મસ્ત પતંગ હોય મોટી મોટી, અને એના ઓલા બનાવેલા એ સ્ટેચ્યુ ઉપર બર્ડ્સ છે, અને નીચે સંદેશ આપ્યો છે સેવ બર્ડ્સ, એટલે કે પક્ષીઓને બચાવો. એટલે કે તમારે કોઈ લાયલન ચાઇના દોરીનો ઉપયોગ ન કરો, એને પક્ષીઓને કંઈ નુકસાન ન થાય. જો પક્ષીઓ કે કાંઈ દેખે તાત્કાલિક સારવાર પહોંચાડો. આ બધા સૂત્ર પણ ચાલો હજી તમને આગળ પણ બતાવીએ. જો મિત્રો અહીંયા કણ છે 500 નોટ, એટલે કે રિયલ જીવતો જાગતો જી મુરેની નોટ એ જેમાં જીવ આવી જોઈએ એવું લાગે. જો એવો કાંઈ નહીં, નોટનો મૂળ શું કહેવાય ડાગલો, એવો ડાગલો આપણે કહીએ છીએ. ચાલો બધા એની પાસે ફોટા ને એવું બધું પડાવે. આપણે એવું જોઈએ હાલ અમારે સંજય હોય તેને પડાવવા જઈએ ફોટો. સંજય ફોટો પડાવે ભેગો. અંદર માણસ છે પણ એનો કોસ્ટ્યુમ આવે, કોસ્ટ્યુમ ઉપર ટીવી બધું અલગ અલગ ઓલું દેખાડતા હોય, કરતા હોય, બધા ફોટા ફોટા પડાવતા હોય, એન્જોય કરતા હોય. આગલા વિડીયોમાં પણ મેં તમને જોયું તો ટેડી બિયર એનું ઓલું બતાવ્યું હતું, કોસ્ટ્યુમ પહેરેલો માણસ. ચાલો જ આમાં ફોટા ફોટા પડાવી અને હજાર તમને આગળ બતાવું. તો કાંઈ જો અહીં કણે બધું અહીં કણે બંધ થઈ ગયું, કારણ કે કાઇટ ફેસ્ટિવલ એટલે કે પતંગોની જગવાનું બધું દિવસનું હોય અને રાતે ખબર ને પ્રોગ્રામ. તો એ બધું અત્યારે બંધ છે. અત્યારે બધું લગભગ બંધ થઈ ગયું હોય, એટલે દિવસનું હોય. એમાં કાંઈ એવું અત્યારે લાઇટિંગ બાઇટિંગ બધું તમને બતાવી છે. હજી આમાં આગળ છે જે નદીના કાંઠે સાબરમતી નદીના કાંઠે તમને બતાવી લાઇટિંગ બાઇટિંગ શું છે, કેવી લાઇટિંગની ફિલિંગ આવે. તો મિત્રો અહીંયામાં ચણા ચોળ ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો થોડોક નાસ્તો લઈ લીધો છે, થોડું વસોડી. જો થાય કે આવે સરખી રીતના. જો કે મજા આવી ગયા ને એરોપ્લેન કરવા નીકળ્યા, ખબર છે 5 મિનિટ નીકળ કરે. બાજુમાં એરપોર્ટ હે ને ત્યાં. જો આમાં કેવું કરે સમજો, હું ખાવું. ચાલો આપણે ખાઈ લઈએ. રિવરફ્રન્ટ તમને બતાવું. તો ગાઈસ જો હવે અમે આ રિવરફ્રન્ટ પર આગળ હાલ્યા જઈએ. આજે અમારે કેવું મોજ મસ્તી કરતા જાય ને બાકી. ચાલો જ આગળ જઈએ અને અહીંયા જો તમને દેખાડો આ છે સાબરમતી નદી. કેવો વ્યૂ આવે, વાવ. લાઇટિંગ બાઇટિંગ છે ને આજુબાજુમાં બધી એ મસ્તીનો વ્યૂ આવે. ચાલો એ તમને આગળ જઈને બતાવું શું છે, કારણ કે વાંય કણે બહુ છે ને જો પ્રોગ્રામનું આ બધી લાઇટિંગ ને એવું બધું છે. ચાલો એ તમને આગળ જઈને બતાવું શું છે. કાંઈ ન હોય પછી પાછા જાય સુરનગર તરફ. અમારે ઓલા બહુ આમ ઉતાવળે આગળ મીંડા ભાગવા. જો કેવી મસ્તી કરતા જાય ને, અમારા ક્યાંય ન પોવાય. ચાલો આપણે જાય પાછા આગળ શું છે એ બતાવું તમને હોય તો, નકર પાછા. જો મિત્રો અહીં કણે કાંઈ એટલે કાંઈ છે નહીં, એટલે આમ ખોટા અહીં ધક્કો કર્યો હોય એટલે અહીંથી અહીંયા લગ્નનો. જો અહીં કંઈક ડાયરાનું તૈયારી થાય છે અને એન્ટ્રી નથી અત્યારે. ને જો અહીં કણે માણસ આમ બેઠા, બીજું કંઈ નથી. જો આવું બધું છે અહીં. જો કાઇટ મતલબ મસ્ત પતંગનું ગેટ બનાવેલો હોય પ્રોગ્રામ માટે, લાઇટિંગ બાઇટિંગ ને બીજું એવું બધું એ. તો આવું બધું હતું. હવે ચાલો અમે જાય છીએ પાછા, એટલે કે રેલવે સ્ટેશને. હવે અહીંથી જાય પાછા, બહાર નીકળી જાય ગેટથી. હવે જાય સીધા રેલવે સ્ટેશન, સીધા હવે જઈશું પછી સુરેન્દ્રનગર. 11:30 ની ટ્રેન ત્યાંથી સીધા સુરેન્દ્રનગરથી કાલે હોલ ટિકિટ લઈને સીધા ઘરે. એટલે કે અમારે પરીક્ષા ચાલુ થાય તો હોલ ટિકિટ લેવાય નહીં. ચાલો મળી પાછા ત્યાં જઈને. તો હવે આપણે થોડા ભૂખ્યા થાય તો હોટલમાં આવી ગયા છે પેટ પૂજા થોડી પેટ પૂજા કરવા. ચાલો ચોપડી આવી ગઈ. અમારા ઇંગ્લિશના વાંચતા નતા. ચાલો તો જમી લે. આમાં કંઈક મગાવી આમાં છે શું મગાવી. હાલો પંજાબી કંઈક મગાવીને ખાઈને પછી જાય.
રેલવે સ્ટેશન બાજુ. રેલવે સ્ટેશન બાજુ હાલો જમી લે જલ્દી ગાઈસ ફાઇનલી આપણે જો આપણા શેરીમાં આવી ગયા એટલે કે રૂમે જાય સુરેન્દ્રનગર પહોંચી ગયા હે ફૂલ એટલે કે આમ થોડુંક દોડાદોડી થઈ પણ ફાઇનલી તે પહોંચી ગયા હે ટ્રેનમાં ને એમાં એ તમને વ્લોગમાં નથી લીધું કાંઈ અને અત્યારે લગભગ વાગી જાય 3:30 હા બહુ થાકી ગયા આજ કારણ કે આખો દિવસ અત્યારે સવારના 3:30 થઈ જાય એના માયલા જાય બધા શેરીમાં એટલે આજ જઈને સુઈ જવાનું પછી ઉઠવાનું દેશે પછી પાછું જવાનું થઈ જાય સરવડી એટલે આપણા ગામ પાછું હા મજા આવે દશરથભાઈ આવ્યા હતા ફરવા જો અત્યારમાં શેરી માયલા જાય અત્યારે કઈ મગજબાજ નહીં કારણ કે બધે ફૂલ થાકી ગયા ફૂલ તો હાલવામાં થોડું ગયું થાય કે હું થાક્યો નથી આપણે બી થાય આપણે બી નથી થાય. ચાલો મિત્રો હવે અમે જાય રૂમે જઈને હવે હું જવાનું હોય ચાલો તમને જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય.